ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંકથી રાજ્યની બિન આદિજાતિ વિસ્તારની સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્ય વર્ગ 2ની 301 નવી જગ્યાઓ ઊભી કરવા 24-25ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબત. તો આ મુજબ બિન આદિજાતિ વિસ્તાર માટે આચાર્ય વર્ગ 2 ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 વહીવટી શાખાની 301 જગ્યાની મંજૂરી આપવામાં આવી છે, જે 7મા પગાર પંચ મુજબ જેનું પગાર ધોરણ હશે 44,900 થી 1,42,400ના પે મેટ્રિક્સ લેવલ 8 પર. આ મુજબ 301 જગ્યાઓ જે કયા જિલ્લામાં કયા સ્થળે આ માધ્યમિક શાળાઓ આવેલી છે અને ત્યાંનું લિસ્ટ પણ આ ઠરાવની નીચે આપેલું છે. તો 11/3/24ના ઠરાવ ક્રમાંકનું બિડાણ. તો આ મુજબ સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં બાવળા, દસક્રોઈ, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ આ તાલુકાના નામ છે, સામે એના ગામના નામ છે કે જ્યાં સરકારી માધ્યમિક શાળાઓ આવેલી છે. તો અંદાજે 12 જેટલી જગ્યાઓ અમદાવાદ જિલ્લામાં. અમરેલીમાં 7 જગ્યાઓ, આણંદમાં 1 બોરસદ ખાતે, અરવલ્લીમાં 1 બાયડના વાત્રકગઢ ખાતે. બનાસકાંઠામાં વધુ જગ્યાઓ છે મિત્રો. પંદર આસપાસની જગ્યાઓ છે એ બનાસકાંઠા જિલ્લામાં. ભરૂચમાં 5, ભાવનગરમાં પણ સારી એવી જગ્યાઓ છે વધુ. બોટાદ, પછી દ્વારકા જિલ્લામાં, ગીર સોમનાથમાં 4 જગ્યાઓ, જામનગરમાં પણ ઘણી જગ્યાઓ છે, કચ્છમાં પણ ઘણી જગ્યાઓ છે. સૌથી વધુ કચ્છ જિલ્લામાં જગ્યાઓ છે મિત્રો. મહેસાણામાં 3, મોરબી ખાતે જગ્યાઓ છે, નર્મદામાં 2, સાગબારા ખાતે, પંચમહાલ જિલ્લામાં શહેરાના દાયકા ગામમાં, પાટણ જિલ્લામાં પોરબંદરમાં, રાજકોટ, સાબરકાંઠામાં 4 જગ્યાઓ, હિંમતનગર તમામ જગ્યાઓ હિંમતનગર તાલુકાની, અદાપુર, સાહેબાપુર, ખાંદોલ, લીખી. સુરતમાં માત્ર 1 જગ્યા છે, બેસ્તાન, સુરત કોર્પોરેશનમાં આવેલી. વડોદરા, અમદાવાદમાં ફરી શહેર દસક્રોઈ ખાતે, બનાસકાંઠામાં ધાનેરા ખાતે, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ખેડા, પોરબંદર, સુરત, અમદાવાદ, પાટણ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, ખેડા, રાજકોટમાં પણ જગ્યાઓ છે. સુરતમાં 2 અન્ય જગ્યાઓ છે, મહુવા અને કામરેજમાં. સુરેન્દ્રનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, સુરત શહેર 84માં, અમદાવાદ ગ્રામ્યમાં દસક્રોઈ ખાતે. તો આ મુજબ કુલ 301 જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જ્યાં નજીકના સમયમાં આચાર્ય વર્ગ 2ની ભરતી કરવામાં આવશે.